નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સેવાની એક એવી જ્યોતની જે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પ્રજ્વલિત થઈ છે। ભારતીય જનતા પાર્ટીના સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને જમીની સ્તરે સાર્થક કરતો એક અનોખો સેવાયજ્ઞ અહીં જોવા મળી રહ્યો છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ભાજપ અગ્રણી ફિરોજભાઈ સુપ્રીમ દ્વારા એક ભવ્ય ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 10 દિવસથી કાર્યરત આ કેમ્પમાં સેવાનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે। જુહાપુરા 4 રસ્તા પાસે આવેલા સુપ્રીમ ફ્લેટના પાર્કિંગમાં આયોજિત આ કેમ્પની ખાસ મુલાકાત વેજલપુર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર દ્વારા લેવામાં આવી હતી। આ પ્રસંગે તેમની સાથે હજ કમિટીના ચેરમેન કાજી સાહેબ તેમજ મક્તમપુરા વોર્ડના ભાજપ પ્રમુખ પણ જોડાયા હતા અને આ સરાહનીય આયોજનને બિરદાવ્યું હતું। અત્યાર સુધી હજારો જરૂરિયાતમંદ લોકો આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે। આ સમગ્ર કેમ્પનું સંચાલન જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ સુમિત તિવારી દ્વારા કરવામાં આવી રહ્યું છે। સુમિત તિવારી ગુજરાતના ખૂણે ખૂણે જઈને સામાન્ય જનતાને શારીરિક વેદનામાંથી મુક્તિ અપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। જો આપ પણ સ્નાયુ કે સાંધાના દુખાવાથી પરેશાન છો તો આગામી 7 તારીખ સુધી આ કેમ્પ કાર્યરત છે। જુહાપુરા અને આસપાસના વિસ્તારના નાગરિકોને આ નિઃશુલ્ક સેવાનો વધુમાં વધુ લાભ લેવા આયોજકો દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર શરીફ કાંચી, ન્યૂઝ ફોર ગુજરાત, અમદાવાદ। મારું નામ દિગ્વિજયસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા અને હું હાલ મક્તમપુરા વોર્ડ ભારતીય જનતા પાર્ટી સંગઠનના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું। અહીંયા આજે તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક જુહાપુરામાં ફિઝિયોથેરાપીનું કેમ્પ રાખવામાં આવ્યું છે અને તમે અહીંયા એમની મુલાકાત લીધી, કેવું લાગ્યું ફિઝિયોથેરાપીના કેમ્પને અને લોકોને શું મેસેજ આપવા માંગો? ફિઝિયોથેરાપી કેમ્પમાં અત્યાર સુધીને 250થી વધુ લોકો 2 દિવસની અંદર અહીંયા આવી અને લાભ લઈ ગયા છે અને જુહાપુરાના ઉપરાંત ગુજરાતના અલગ અલગ રાજ્યો અને નડિયાદથી, બરોડાથી પણ લોકો આવી અને અહીંયા લાભ લીધો છે। જેટલા લોકો સુધીને મેસેજ પહોંચ્યા છે એમાં વધુમાં વધુ લોકો આવી અને અહીંયા લાભ લીધો છે અને તમામની પ્રતિક્રિયા ખૂબ જ સારી છે અને એ લોકોનું કહેવું એવું છે કે જે આ કાર્ય થઈ રહ્યું છે અહીંયા નિઃશુલ્ક ફ્રી ઓફ ચાર્જ આ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે અને એ લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ અમને મળી રહ્યો છે। આનો અનુભવ તમે પણ અત્યારે લીધું, તમને કેવું ફીલ થયું? ખૂબ જ સારું છે। હેલ્થ માટે અત્યારે સારામાં સારું, અત્યારના જે લેટેસ્ટ જમાના મુજબ જે લોકો હેલ્થ પ્રત્યે પોતાનું એટલું કાળજી નથી રાખતા હોતા, એવા સંજોગોમાં આ મશીન દ્વારા ઘરે અડધો કલાકની થેરાપી લઈ સમય અનુકૂળતા મુજબ પણ પોતાની રીતે કરી શકે છે અને પોતાની હેલ્થ માટેનું પ્રોપર ધ્યાન રાખી શકે છે। આ સિવાય અહીંયા જુહાપુરામાં અમારા કાર્યકર્તાઓ દ્વારા હેલ્થ માટેના ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જેમ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રીની યોજના જે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની આયુષ્યમાન ભારત યોજના, એ જ યોજના અંતર્ગત અમે ભૂતકાળમાં 2000થી પણ વધારે લોકોના આયુષ્યમાન કાર્ડ અહીંયા કાઢવામાં આવ્યા છે। બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા છે। તદુપરાંત અલગ અલગ હોસ્પિટલો જોડે અમે સંપર્ક કરી અને આવા અનેકો હેલ્થના સારા એવા કેમ્પ અમે લોકો કરી રહ્યા છે। અહીંયા અમારી ટીમ દ્વારા પ્રયત્નો કરી અને લોકોના હેલ્થ માટે પણ કોન્શિયસ થાય એ માટેના પ્રયત્નો બધા ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન રહ્યું છે સૌનો સાથ, સૌનો વિકાસ। તો જ્યારે વિકાસની વાત ચાલતી હોય ત્યારે અમારા પાર્ટીના મોવડી મંડળ જે છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેમની આ લોકસભા છે, અમારા ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રી હર્ષભાઈ સાહેબ, તેમજ અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, પ્રેરકભાઈ સાહેબ, આ બધા સાથે અમને એમના માર્ગદર્શન હેઠળ વિકાસનું તો પાર્ટી કામ કરી રહી છે, સાથે સાથે લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી રહી છે। છેવાડાના માનવી સુધી પહોંચવાના આખા ગુજરાતમાં તમામ જેટલા કાર્યકર્તાઓ છે એ બધા ક્યાંક ને ક્યાંક મેડિકલને અને સ્વાસ્થ્યની ચિંતા કરતા થેલેસેમિયાના બાળકો માટે બ્લડ ડોનેશનના કેમ્પ હોય, હોસ્પિટલમાં જે લોકો આવતા હોય એમાં સોલા સિવિલ જેવી હોસ્પિટલમાં ફૂડનું હોય, એ બધા અલગ અલગ કેમ્પો ચાલતા હોય છે। સાથે સાથે હેલ્થના અમે લોકો પણ અહીંયા કેમ્પ કરીએ છીએ। આની પહેલાં અમે વિનસ પાર્કલેન્ડમાં તમામ બોડી ચેકઅપ માટેનો પણ એક કેમ્પ રાખ્યો હતો, એમાં પણ 500-700થી વધુ લોકોએ લાભ લીધો હતો।
આજે અહીંયા એક કેમ્પ ચાલ્યો છે. આ કેમ્પ અમે વિસ્તારમાં ના લોકોનો એટલો અમને પ્રતિસાદ મળ્યો છે, તો અમે કંપનીને કહી અને હજી બીજી 2-4 જગ્યાએ કેમ્પ થાય અને વધુમાં વધુ લોકોને લાભ મળે એ માટે અમે આગળ પ્રયત્ન હાથ ધરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે. મારું નામ છે હિમાંશુ શાહ. હું મક્તમપુરા વોર્ડનો ભારતીય જનતા પાર્ટીનો પ્રભારી છું. આજે તમે અહીંયા ફિઝિયોથેરાપી કેમ્પમાં આવ્યા હતા જી. અને તમે પણ એનો લાભ લીધો, કેવું જી, લાગ્યું? મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે. એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી માત્ર શાસન કરવાની જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલી છે. એમાંનું જે એક આ સેવાકીય કાર્ય કહી શકીએ આપણે કે આ હેલ્થ અવેરનેસ કેમ્પ છે, જે ફિઝિયોથેરાપી કેમ્પ, એ આ જુહાપુરા વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવ્યો છે. તો હું એમને પહેલાં તો અભિનંદન આપીશ કે આપણે ખૂબ સારું કામ કર્યું છે, કે પ્રજાની વચ્ચે જઈને સેવાનું એક કામ આપણે કર્યું છે. એ બદલ હું આપ સૌને અભિનંદન આપું છું. અને આવા ઉત્તરોત્તર અલગ અલગ વિસ્તારમાં કેમ્પો થતા રહે, લોકોના સ્વાસ્થ્યની ચિંતા પણ કરીએ આપણે, એવી શુભકામનાઓ. જે ભારતીય આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એવું પણ કહેવું છે કે સૌનો સાથ સૌનો વિકાસ. આજે ક્યાંય ને ક્યાંય જુહાપુરામાં કેમ્પના આધારે પણ જોવા મળી રહ્યો છે, તો એના વિશે શું કહેવા માંગો? એ આમાં કહેવા કરતાં જે કરીને બતાવે છે, નરેન્દ્રભાઈ જે શીખવાડ્યું છે કે ભાઈ બોલવા કરતાં તમારું એક્શન વધારે કામ બતાવતું હોય છે, એ જ અહીંયા અમે પ્રૂવ થાય છે કે ભાઈ આપણે ખરેખર પ્રજાની વચ્ચે જઈએ છીએ અને દરેક વિસ્તારના દરેક લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડીને એમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરીએ છીએ અને એમને જોડીએ પણ છીએ. એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે. આપનું નામ અને પરિચય? મારું નામ સુમિતભાઈ તિવારી છે. હું કંપનીને પ્રમોટ કરું છું અને બહુ મજા આવી ગયા અહીંયા જુહાપુરામાં કેમ્પ કરીને. અને હું ભાજપ પાર્ટીનું તો પોતે સપોર્ટર છું, લેકિન આ જે ભાજપ પાર્ટીની જે મેઇન મોટિવ છે કે બધા જોડે જોડાઓ અને બધાને લાભ આપો શરીરથી, સ્વાસ્થ્યથી, તો એની માટે આ કેમ્પ હતું. અને આ બધું ફિઝિયોથેરાપી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, અને બહુ બધા લોકોનું ઘણા ફેર પડી ગયા છે અને લોકોનું મજા આવે છે, કેમ કે ચાલવા ઉઠવા બેસવામાં ફરક પડી ગયા છે. ધન્યવાદ. કેટલા સમયથી આ કેમ્પ ચાલુ છે? કેટલા દિવસથી અને કેટલા લોકોએ લાભ લીધો? આ 2 દિવસથી કેમ્પ ચાલુ છે અને 250થી વધારે લોકોનો લાભ આપ્યા આપણે. કોના હસ્તકે આ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે અને તમે જુહાપુરા કેવી રીતના કોના હસ્તકે? જી, આપણા સાથે ફિરોઝભાઈ ખાન જે છે, જે આપણે એ બહુ સારી રીતે સપોર્ટ કર્યા અને બધી જગ્યાએ આપણે બેનરિંગ, લિફલેટિંગ અને બધી જગ્યાએ જાણ કર્યા ફિરોઝ ખાન સાહેબ સાથે મળીને, અને સારું રિસ્પોન્સ મળ્યા સાહેબ. અને ઘણા લોકો આવે છે અને બહુ રિઝલ્ટ ઓરિએન્ટેડ. મને આ કેમ્પ તો એકચ્યુઅલી 5 તારીખ સુધી છે, લેકિન ફિરોઝ સર અને ઘણા લોકો બોલે છે કે નહીં, હજી 2-3 દિવસ વધારો, તો આપણે આના માટે વિચાર કરીશું અને રિયલી વધારીશું દિવસ. કેમ્પથી લોકોનો ફાયદો પણ થયો છે. ઘણા લોકો ચાલતા નહોતા, ચાલતા થઈ ગયા છે. જી. અને આની પછી પણ તમારો કોન્ટેક્ટ કરવો હોય તો ક્યાં મળે? જી, આપણું જે સેન્ટર છે એ જીવરાજ છે, જે 8-10 વર્ષથી પ્રોપર ચાલી રહી છે. અને અહીંયા તકરીબન 250માંથી 25-30 જણા તો જે એકદમ નથી ચાલી શકતા હતા, એને ખાસમ ખાસ રિઝલ્ટ મળી ગયા અને એ પ્રોપર ચાલે છે. ડાયાબિટીસમાં સારું રિઝલ્ટ મળ્યા છે, શોલ્ડર્સમાં તકલીફ છે, એના ઘણી બધી તકલીફોમાં રાહત મળી ગયા છે લોકોને. આપણે લોકલ વિસ્તાર, આપણે ધારાસભ્ય અહીંયા પણ આવ્યા હતા. જી સાહેબ. ધારાસભ્ય કાલે જી. આવ્યા હતા, એમણે પણ આનો લાભ લીધો. જી. તમને કેટલી ખુશી થઈ કે એક સર, એટલી ખુશી છે કે આપણે વ્યક્ત નથી કરી શકતા. અમિત સર ઠાકર આવ્યા હતા અહીંયા અને સાહેબ આવ્યા, બહુ મજા આવ્યા અને પ્રોત્સાહના મળી. અને આપણે જે કામ કરીએ છીએ તો હજી કોન્ફિડન્ટ વધી ગયા કે હજી લોકોનું આપણે સારું કરીએ, તો બહુ સપોર્ટ, બહુ મજા આવી ગયા સર, બહુ કોન્ફિડન્સ આવી ગયા અને રિયલી મજા આવી ગયા. આ બધું જ કરવા પાછળ હું તો પહેલાં ફિરોઝ સરને ઓળખું છું. ફિરોઝ સરને બહુ સપોર્ટ છે અને મજા આવે છે સર. હજી આપણે 2-3 દિવસ વધારવાનું છે અહીંયા.